ગુજરાતના માથે ભમતી વરસાદી સિસ્ટમે એવો પ્રહાર કર્યો છે કે નુકસાની તેની હદ વટાવી રહ્યો છે। ત્યારે પરિસ્થિતિની વચ્ચે આજે વધુ એક આગાહી આપવામાં આવી, જેમાં હજુ પણ ભારે વરસાદ આવશે તેવી શક્યતા છે। આ ડિપ્રેશનની અસર ગુજરાત પર આવનાર 4 દિવસ સુધી જોવા મળી શકે। છેલ્લા 3 દિવસથી રાજ્યમાં માવઠાએ કહેર મચાવ્યું છે, જેના કારણે ખેતીવાડીને ભારે નુકસાન થયું છે। મગફળી, ડાંગર, કપાસ સહિતના વિવિધ પાકોને વ્યાપક નુકસાન થયું છે। તેવામાં વધુ એક આગાહી। ગુજરાત માથે અતિ ભારેનું જોખમ। ત્રીજી નવેમ્બર સુધી વરસાદની આગાહી। 31 ઓક્ટોબર સુધી ભારેની આગાહી। હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ગુજરાતમાં 3 નવેમ્બર સુધીમાં 7 દિવસ સુધી હળવાથી ભારે વરસાદની શક્યતા છે। 1 નવેમ્બર સુધી ગાજવીજની પણ આગાહી આપવામાં આવી। આ સાથે 31મી ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। નહીં મળે માવઠાથી રાહત। અંબાલાલે કરી ચોંકાવનારી આગાહી। હજુ આવશે નોંધપાત્ર વરસાદ। ગુજરાતવાસીઓને હજુ માવઠાથી રાહત નહીં મળે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ આવશે। 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ દક્ષિણ ભાગમાં માવઠું થઈ શકે। પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે। ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ આવશે। 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારેની શક્યતા રહેલી છે। અરબી સમુદ્રની સિસ્ટમ લગભગ ગુજરાતના ભાગોમાં નજીક આવતા પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પોરબંદર, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત ગીર સોમનાથ, વેરાવળ અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। મોન્થા વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના ભાગોમાં વર્તાશે। મહારાષ્ટ્રની અસરને લીધે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર આવશે। નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારેના એંધાણ વર્તાઈ રહ્યા છે। સુરત, ભરૂચમાં વરસાદને લીધે હળવા પૂરની શક્યતા દેખાઈ રહી છે। 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રના ડિપ્રેશનના લીધે 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। મોન્થાની અસરના કારણે તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થશે અને મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોના કારણે દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હજુ પણ આ સિસ્ટમો પીછો છોડતી નથી અને તારીખ 4 થી 8 નવેમ્બરમાં ઉત્તર ભારતમાં એક બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે। એટલે નવેમ્બરની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે। નવેમ્બરના બીજા સપ્તાહથી દક્ષિણ ભારતમાં 7-11 પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અરબ સાગરમાં ડિપ્રેશન થોડા દિવસથી આગળ વધી રહ્યું છે અને ધીરે ધીરે ગુજરાતની નજીક આવી રહ્યું છે। આ સિસ્ટમને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા વધશે। ત્યારબાદ મધ્ય ગુજરાત સુધી અસર પહોંચશે। શક્યતા છે કે શનિવાર બાદ સ્થિતિ સામાન્ય લાગશે। બ્યુરો રિપોર્ટ, TV9।